નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો 27 એપ્રિલ 2025 ચૈત્ર માસની છેલ્લી રાત અદ્ભુત તક લઈને આવી રહી છે, જેને જાણ્યા પછી તમે તમારા ઘરને અંદરથી બહાર સુધી ધનથી ભરી શકો છો। મિત્રો, સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો। મિત્રો, તો આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત ઉપાય જણાવવાના છીએ, જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે। 27 એપ્રિલ ચૈત્ર માસની છેલ્લી રાત્રિ આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે। ભક્તો, 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા ઝાડુ નીચે આ એક નાની ખાસ વસ્તુ છુપાવો। આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। આ ઉપાય તમને આર્થિક લાભ તો અપાવશે જ, સાથે તમારા જીવનનો માર્ગ પણ બદલી નાખશે। તે તમામ અવરોધો પણ દૂર કરશે। આ ખાસ દિવસ માટે પૂજ્ય ગુરુજીએ કેટલાક અદ્ભુત ઉપાયો આપ્યા છે, જેમ કે હળદરના ડબ્બામાં કોઈ નાની વસ્તુ મૂકી દો। આ તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે। આ ઉપાય એટલો અસરકારક છે કે આ એક વખત કર્યા પછી તમે જાતે જોશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે। ભક્તો, 27 એપ્રિલ રવિવાર છે અને આ દિવસ ખૂબ જ ખાસ છે। આ દિવસે લેવાયેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે। ગુરુજી કહે છે કે આ દિવસે લેવાયેલા ઉપાયો તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, આવો અવસર વારંવાર આવતો નથી, એટલે 27 એપ્રિલે આ ઉપાય અવશ્ય કરો અને તમારા સૂતેલા ભાગ્યને જગાડો। પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જે કોઈ પણ જય માતા લક્ષ્મી લખશે તેના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે। મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યાઓ છે, તો જો સાવરણી નીચે આ એક ગુપ્ત વસ્તુ છુપાવવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ ઉપાયથી માત્રથી જ વાસ્તુ દોષ જ નહીં, પરંતુ ક્ષણ દોષમાંથી પણ છુટકારો મળે છે। તે તમને માં લક્ષ્મી તરફથી એક એવા આશીર્વાદ આપશે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે એક ધનવાન બનશો। સાવરણીનું મહત્વ। ભક્તો, સાવરણીને માં લક્ષ્મી તરીકે પૂજે છે। દરેક ઘરમાં સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે હોય છે। સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતીક પણ છે। 27 એપ્રિલ 2025 પછી રવિવારના દિવસે ઘરમાં સાવરણી રાખવામાં આવે છે। રાત્રે સૂતા પહેલા આ ગુપ્ત વસ્તુ સાવરણી નીચે છુપાવીને જીવનની તમામ સમસ્યાઓનો અંત લાવી શકાય છે। સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે। આ દિવસે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો। શું સાવચેતી રાખવી જોઈએ? 27 એપ્રિલે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે। જો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો। 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ? મિત્રો, આજે અમે તમને ખાસ વાત જણાવીશું જે તમારી બધી જ સમસ્યાઓ દૂર કરશે। સાવરણી બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે। તેમને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે, પરંતુ ક્યારેક નાની વસ્તુઓ પણ મોટી અસર કરી શકે છે। તેનો યોગ્ય ઉપયોગ તમારા ઘરના ઝઘડા અને તકરારનો અંત લાવી શકે છે અને માં લક્ષ્મીની હાજરીની ખાતરી કરાવી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્વ એ છે તે રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે। શીતલા માતા પોતાના હાથમાં સાવરણી પણ રાખે છે, જે તેનું મહત્વ દર્શાવે છે। તેથી સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સૂર્યાસ્ત પછી ઝાડુ કરવું અશુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે। ખાસ કરીને 27 એપ્રિલ જેવા શુભ દિવસે આ નિયમનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે। સફાઈ કરતી વખતે ખાતરી કરો કે કચરો અહીં ત્યાં વિખેરાઈ ન જાય। કચરો એક જગ્યાએ ભેગો કરીને
ડસ્ટબિનમાં નાખો. રાત્રે ઘરની બહાર કચરો ફેંકવાનું ટાળો. સવાર પછી તેને ફેંકી દો. જો રાત્રે ઝાડુ મારવાની જરૂર હોય તો કપડાની મદદથી કચરો એકઠો કરીને ઘરના એક ખૂણામાં રાખો. આ કચરો સવારે જ ફેંકી દો. મિત્રો, સાવરણીના યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો, પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો. 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવવાથી તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો. મિત્રો, સાવરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો. ખાતરી કરો કે કોઈ અજાણ્યો માણસ તે જગ્યાએ જોશે નહીં. સપનામાં સાવરણી જોવી એ શુભ માનવામાં આવતું નથી. જો તમે આવું સપનું જોશો તો તેને તુલસી માને સંભળાવો અથવા તો ગાયની સામે વ્યક્ત કરો, જેથી તેની નકારાત્મક અસર દૂર થઈ જાય. પરંતુ જો તમને 27 એપ્રિલની રાત્રે સપનામાં સાવરણી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સંકેત છે કે ટૂંક સમયમાં જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. મિત્રો, જો તમને આવું સપનું આવે તો ગભરાવાની જરૂર નથી. તમારે ખુશ થવું જોઈએ. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, જો સાવરણી બદલાવવા માટે 27 એપ્રિલ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમારી પાસે જૂની સાવરણી હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી સાવરણી લાવો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે 27 એપ્રિલે આ કામ ન કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત્રે પહેલાં કરી લો. ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી જ તેને 27 એપ્રિલ અથવા તો એકાદશી પહેલાં ફેંકી દો. નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું પણ અશુભ માનવામાં આવે છે. છત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવરણી રાખો. સાવરણી માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 27 એપ્રિલની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે શું રાખવું જોઈએ જેથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. તમે 27 એપ્રિલે આ તક ચૂકી ગયા છો તો ચિંતા કરશો નહીં. આ ઉપાય તમે એકાદશીની રાત્રે કરી શકો છો. આ ઉપાય માટે તમારે રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવો. જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો 1 રૂપિયાનો સિક્કો પણ તમે વાપરી શકો છો. આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે. પહેલાં સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. આમ કરવાથી ઘરની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે. આ પછી શુદ્ધ સિક્કાને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો. તમે આ ઉપાયને આગામી એકાદશી પર પણ પુનરાવર્તન કરી શકો છો. 27 એપ્રિલની રાત્રે તમારે ગરીબોને મદદ કરવી જોઈએ. કપડાં, પૈસા અથવા તો મીઠાઈ આપીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ કામ ઘરના દોષોને શાંત કરે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર કરે છે. આ દિવસે હરિ, વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી સૂક્ત અને શ્રી સૂક્તનો 11 પાઠ કરવો. જો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીને શ્રી સૂક્ત, લક્ષ્મી સહસ્ત્રના નામ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ તમે કરી શકો છો. કમળનું ફૂલ અર્પણ કરો. 27 એપ્રિલે કમળના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ છે. આ સિવાય હાથ જોડીને દક્ષિણાવર્તી શંખ, ગોમતી ચક્ર, પીળી સાંકળો, શ્રી ચંદ્ર, હળદરની ગાંઠ, ધાણા જીરું વગેરે જેવી કોઈ પણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. મિત્રો, હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહી છું જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. તમારે 27 એપ્રિલની રાત્રે 4 કાળા મરીના દાણા લેવાના છે. પૂજા પછી અથવા તો કોઈ પણ સમયે 4 કાળા મરીના દાણાને છત પર લઈ જાઓ અને ચારેય દિશામાં એક મરીને આકાશ તરફ ફેંકી દો અને 5 મરીના દાણા આકાશમાં ફેંકી દો અને 7 વાર કહો, મારા ઘરની બહાર ગરીબી નીકળી જાય, માતા લક્ષ્મી ઘરની અંદર આવો. આ પછી પાછું વળીને ન જોવું. આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે જેથી કરીને ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે. 27 એપ્રિલના દિવસે કરો તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા તો
નજીકના વિસ્તારમાં પગરખા, ચંપલ, ફાટેલા કપડાં કે સાવરણી ન રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી. આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને સંબંધિત છે. 27 એપ્રિલે ગંદી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને પણ ન આપો, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૂજામાં સફેદ ફૂલનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો. જોકે સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને વિશેષ પ્રિય છે. જો સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોય તો રંગીન ગુલાબ પણ અર્પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. પીળા વસ્ત્ર ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પિત્તાંબરધારી કહેવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુનું દાન કરો. આનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવન પર બની રહે છે. જો કોઈ પણ તમારાથી પરેશાન છે તો 27 એપ્રિલે પીપળાના છોડને જળ અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ ઉપાય કર્જમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ હોય છે. દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. તેનાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. ધન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને આ દિશા દિવસે 5 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રીમ હીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ. ઉપરાંત 27 એપ્રિલના બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેને વસ્ત્ર અને દક્ષિણા આપો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા તો ફોટો પાસે થોડા પૈસા રાખો. પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો. આનાથી નાણાકીય લાભની સંભાવના વધે છે. જો તમારી આવક વધી રહી નથી અથવા જો તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો 27 એપ્રિલે 7 છોકરીઓને બોલાવો અને તેમને ભોજનની સાથે ખીર ખવડાવો. આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ હશે. મિત્રો, આ કેટલાક ખાસ ઉપાયો હતા જે 27 એપ્રિલે અથવા તો અવશ્ય જ અપનાવવા જોઈએ. અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપાય ગમ્યો હશે. મિત્રો, જો તમે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, જો તમે અહીં સુધી મારો વિડીયો જોયો હોય તો હવે હું તમને બોનસ ટિપ્સ પણ આપીશ. ધ્યાનથી સાંભળો. નવા વર્ષમાં માં લક્ષ્મીની પૂર્ણ આશીર્વાદ મેળવવા માટે એક અન્ય ખૂબ જ ખાસ અને સરળ ઉપાય છે. 27 એપ્રિલની રાત્રે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે ઘીનો દીવો પ્રગટાવો. એક દીવો પ્રગટાવો અને તેની આસપાસ આંબાના પાનની ઘેરવો. એવું માનવામાં આવે છે કે આંબાના પાનથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં સુખ તો આવે છે, પરંતુ તમારા ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. તેમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક છે. આ પછી આ દીવા પાસે બેસીને ઓમ હિમ શ્રીમ લક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરો. તે ખૂબ જ સરળ છે અને માં લક્ષ્મીના આશીર્વાદ પણ લાવે છે અને તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ રહે છે. આ ઉપાય ખૂબ જ સરળ છે અને અસરકારક છે. આને અપનાવવાથી તમે માત્ર 27 એપ્રિલે જ નહીં પરંતુ આખા વર્ષ સુધી દેવી લક્ષ્મીની કૃપાનો અનુભવ કરશો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.